સવારે વહેલા ભાવનગરથી માં ખોડલના દર્શન કરી અને નીકળી ગયા હતા અને આવી ગયા હતા ભગુડા, જેમાં મોગલનું ધામ કહેવાય છે. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે મોગલ ગામ ભગુડા. તો અહીંની ઘણી બધી એવી વિશેષતાઓ છે, માતાજીની શ્રદ્ધાઓ છે, માનીએ છે ભક્તાળુઓ દૂર દૂરથી આવે છે. તો તમે પણ આવો. જય માતાજી બુઆજી. જય માતાજી, જય માતાજી. અત્યારે આવી ગયા છે ભગુડા મોગલ ધામ. તમે જોઈ શકો છો, પાછળ માતાજીના દર્શન બી કરી શકો છો. તો જય માતાજી. જય માતાજી. रोम रोम भाइयों. મારા અવાજ પર બીજો બનાવી છે. મારા અવાજ પતંગ તારે તો હા તો કઈ ને ચા પાન ના કરે 20 25 તો રીલો મૂકી દઉં. તમે ખુદ નાખો જ ખરા ને બનાવી દઈએ વિડીયો. મેં અભી કિચન પાઈ લીધા છે બનાવવાની વાત. ખાલી આવે આ દરિયો મસ્ત બનશે. મારે બોલી બનાવવાનું. તો આવી રીતે વાતો કરતા કરતા અમે ભગુડા ધામ ઉપર ચડી રહ્યા હતા, ત્યારે જ અચાનક સ્કૂલના જે પ્રવાસીઓ આવ્યા હતા છોકરાઓ, તો એ આવતા હતા. તો એમને જોઈને થયું કે લાવો ચલો એમની જોડે જરીક વાતો કરીએ, કેવો રહ્યો પ્રયાસ. અમારા નરેશભાઈ ને વીરુભાઈ પાછા બોલ્યા કે हमको मैडम का चंपल सिलवाने जाना पड़ता है क्या? अब मैडम ने चंपल आ देता है. क्या बोला तूने? हेलो भाई, आप इधर से गुजराती रुको जरा, सबर करो. बोलो था गुजराती में कैसे आया हो? वलसाड प्रवास में आया के खाली प्रवास में? सरस सरस. કઈ સ્કૂલ નું નામ છે તમારું? બરાબર, સરસ સરસ સરસ. ઓકે ઓકે. તો એ જ સ્કૂલના જે સાહેબ હતા જે પ્રવાસ લઈને આવ્યા હતા છોકરાઓને, તો તેમની સાથે પણ વાત કરીએ. ચાલો. મુલાકાત થઈ ગઈ અમારા સાહેબ જોડે, જે વલસાડના સ્કૂલ છે. હે સાહેબ, કઈ શું નામ છે તમારું? આશ્રમ શાળા. આશ્રમ શાળા. આ પ્રવાસ લઈને આવ્યા છો? કેટલા હશે છોકરાઓ? 50 છોકરાની કર્મચારી. अच्छा. છોકરાને કર્મચારી. હજુ બીજા જવાના છે ને પ્રવાસ પર? કઈ કઈ સ્થળો રાખો? તો મોજીલા હતા, એકદમ મોજ પડી જાય બાકી, અને બ્લોગમાં પણ આવી ગયા. જય માતાજી સાહેબ. ચાલો પછી મળીએ. તો સાહેબને અલવિદા કહી અને અમે ચડવામાં હતા પાછા પગથિયા, પણ મારી નજર ગઈ પાછળ અને એનો નજારો જોયો ને તો મેં તો આશ્ચર્ય થઈ ગયો. યાર શું નજારો હતો અહીંથી, ડુંગરો ને બધું ધુમ્મસ ને જે નેચરલ જે કુદરતી લાગતું હતું ને ગાઈઝ, જોરદાર. પણ એટલામાં જ અમારા નરેશભાઈ ને વીરુભાઈ પાછા અંગાત કરવાના રહ્યા અને દોડતા દોડતા પાછો મેં તો ગયો, પાછો અંગાત કરતો. હા, થાકી ગયા તમે? ચા નાસ્તો કરો એવું કીધું. હા, બોલતા નહીં નરેશભાઈ. चुभने लगा हूँ सबको. ભૂખ લાગી ને? હા તો કરાવી દઈએ વાંધો નહીં. ચાલો.